કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. તમને થંબનેલ જોઈને ખબર પડી જશે કે આજના વ્લોગમાં તમને લોકોને શું જોવા મળવાનું છે. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 12. એકચ્યુઅલી 3 મિનિટની વાર છે પણ થઈ જ ગયા છે 12. હા બેટા, બોસ. ઓકે, સો હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો ગાઈઝ ફાઇનલી એ ચાલુ થઈ છે અમારા લોકોની ગાડી. હા બેટા, બૂમ બૂમ કહે છે. માટે કંઈક સરપ્રાઈઝ રાખી છે, ખબર નહીં, બોલતી નથી. શેની સરપ્રાઈઝ? તું ના બોલી કંઈક સરપ્રાઈઝ છે તમારા માટે. કઈ બી ફેંકમ ફેંક. કઈ નિકેશ માટે કઈ સરપ્રાઈઝ નથી. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રચિતાના ત્યાં, અને એના ઘરેથી અમે લોકો બધા નીકળવાના છે ગાડી લેવા માટે. અને ગાડી લેવા માટે જવાનું છે મહેસાણા. તો કંઈક અમે 3 વાગે આસપાસ પહોંચીશું. હા બેટા, સ્ટોપ કરતા જઈશું એટલા માટે. સો ચલો, અને કઈ ગાડી લેવાની છે તમને આગળ જોવા મળી જશે. સો જોવાનું ભૂલતા નહીં. અને બધા હા, થાર રોક્સ, યસ, 5 ડોર લઈ રહ્યા છે લોકો, થાર. તો કઈ નહીં, ગપ્પા જ મારું છું. તમને લોકોને થંબનેલ પરથી ખબર પડી જશે. અમુક લોકોને ખબર પડી જશે કે કઈ ગાડી છે, અમુક લોકોને નહીં પડે. તો તમને લોકોને આગળ જોવા મળશે. સો લેટ્સ ગો. ઉભા રહી ગયા છે ગાયને ચારો ખવડાવવા માટે. એ નિશુ શું ખવડાવે છે ભાઈ? વાહ, મમ ખલાયું. ચાલુ બધું લઈ લીધું. નીચે શું ખવડાયું? કઈ ગાયને ખવડાવું? છાને ખવડાવીશું? હે, અરે વાહ ભાઈ વાહ, નીચે શું ખવડાવું? માં દીકો તો ભાઈ ગુડ બોય છે ભાઈ. ગાયને મમમ ખલાયું. જો સાંભળ નિશુ, તું મોટો થાય ને બેટા એટલે શું કરવાનું, સવારે ઉઠીને પેલા ગાયને મમમ ખવડાવવાનું. મમ કેવી રીતે ખાધું ગાયે? નિશુ ગાયે કેવું ખાધું બેટા મમ? જો પપ્પા બોલાવે છે, જો. નિશિવ રોજ ખવડાવશે? નિશિવ હવે જો ગાયો તો ભાગી ગઈ. નિશુ રોજ ખવડાવશે? આમ જો બેટા, બોલાવે છે પપ્પા. રોજ ખવડાવીશ? રોજ ખવડાવીશ? હજુ ખવડાવું તું. મેં કીધું રોજ બેટા એક વખત ખવડાવાય. તું એક જ દિવસમાં ખવડાવી દે તો પછી બીજે દિવસ શું ખાય બેટા? ગાય મમ્મ ખાવા જોઈએ ને રોજ. ભાઈબંધ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. એડવાન્સમાં જ. તો અહીંયા જો મેડમ થઈ ગયા છે રેડી, અને હું એના માટે સાડીને એવું બધું લઈને આવી છું. સો ફટાફટ હું રચિતાને રેડી કરી દઉં. સો અત્યારે ખુશિયાના કપડાં કરી દીધા છે ચેન્જ. એનું રીઝન હું તમને લોકોને કહી દઉં કે થયું કંઈક એવું કે જે મેં ડ્રેસ પહેર્યો હતો ને, તો એમાં છે ને અહીંયા થોડી સિલાઈ ઉકલેલી હતી. એ મેં પછી જોયું, ખબર નહીં શું થયું હશે, કંઈ ફસકાઈ ગયું કે શું થયું. કદાચ ગરબા રમવામાં બી આ પ્રોબ્લેમ થઈ ગઈ હોય. તો ત્યારે છે ને નોર્મલ લાગતું હતું, પણ અહીંયા હું ઉતરીને તો મને એવું હતું કે નહીં દેખાય, બટ દેખાતું હતું. એટલે પછી મેં ચેન્જ કરી લીધું. રચિતાએ સાડી વિયર કરી લીધી છે, અને અમારા લોકોને નીકળવાનું હતું. કેટલા વાગે કહું? 1 વાગે, અને અત્યારે 1:30 વાગી ગયો છે. અને હું તમને બીજી એક વાત કહું કે મારા અને કુમાર વચ્ચે લાગ્યું છે ચેલેન્જ 10 લાખ રૂપિયાનું, બરાબર. અને અર્પિત કુમાર એવું કહેતા હતા કે હું જીતીશ, અને હું એમ કહી રહી છું કે હું જીતીશ. હવે શેનું ચેલેન્જ છે તો આગળ તમે જોશો એટલે ખબર પડશે. બટ જોઈએ છે આજે ખબર પડશે કે અર્પિત કુમાર કેટલું બોલે છે બ્લોગમાં. અને એ બ્લોગમાં કદાચ નહીં બોલે તો મારી પાસે રેકોર્ડિંગ છે. એ રેકોર્ડિંગ હું છે ને શેર કરી રહી છું. ખરેખર મને કાલે એવું થયું કે પહેલા અર્પિત કુમારને એવું કહેવું પડતું હતું કે અર્પિત કુમાર કંઈક બોલો, અને કાલે લિટરલી મેં એવું કીધું છે કે અર્પિત કુમાર બસ હદ થઈ ગઈ છે, હવે બસ ફોન મૂકી દો, અમે સૂઈ જઈએ. પણ એ લવારીએ ચડ્યા હતા કે વાત જ જવા દો. તમે એમ બેઠા છો, તમને એમને એમ જ બ્લોગમાં લઈ લેશો, એના કરતાં ઊભા થઈ જાઓ. આપણે જઈશું, હવે નીકળીશું ને તો લેટ થઈ જશે. અર્પિત કુમાર કંઈક 2 શબ્દ કહેવા માંગશે. ના જો અર્પિત કુમાર અને મારા વચ્ચે 10 લાખ રૂપિયાની શરત લાગી છે. તો તમને શું લાગે છે કોણ જીતશે? અર્પિત જીતશે. જો હવે નિકેશ બી મારી સાઈડ લેતા હતા, રચિતા બી અર્પિત કુમારની સાઈડ લેતી હતી. નિશુ મમ્મા જીતશે કે ફુવા જીતશે? કોણ જીતશે, મમ્મા કે ફુવા? પપ્પા.
સો અત્યારે અમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે અને નિશુને હું તમને લોકોને બતાવું. નિશુ મમ્મ ખાવા ઉઠ્યો છે બેટા. ઓલે મારો દીકરો. હાય. નીચુ શું ખાવાનું? ગાંઠિયું ખાઈશ? ઓકે. નાસ્તો કરો ને એટલે નિશિવનામાં જોર આવી ગયું છે હે ને નિશિવ? જો કશું માનતો જ નથી. અહીંયા આગળ દેખો આવી રીતે કપડાની હાલત તો જો કે હું બીજા લઈને આવી છું. બંને ટીચર જુઓ. ફિયા ક્યાં બેસે? અને નિશિવા પપ્પા કોના છે? મારા છે તારા છે? શું કે ભાઈબંધ? ભાઈબંધ અત્યારે ખાઈ લીધું એટલે ભાઈબંધનું પેટ ભરાઈ ગયું. ઊંઘ આવી લાગે છે જોરદાર. નીચે ઊંઘતો તો ત્યાં સુધી મને એવું થઈ ગયું હું એક ચૂલું મારી લઉં. બરાબર છે. નિશિવ નીચે ડોગી આવ્યું છે. એ ડોગી આવ્યું. સો અહીંયા આવી ગઈ છે ગાડી અને ગાડીની ડિલિવરી લેવાની છે ગોડાઉનમાંથી. એટલા માટે અમે લોકો આવ્યા છે ડાયરેક્ટ ગોડાઉન પર. શું બેટા? તાર કોને લેવાની છે? એને છે ને એક્ચ્યુઅલી આ ગમી ગઈ છે વેગનર. શું કેવું મારા નિશ્ચિતાના? શું કેવું બેટા? આ રહી લઈ લઈએ બસ. પપ્પાને કહી દે આપણે એ બી બુક કરાવી દઈશું. હો બેટા તાર રહેવા દઈએ આપણે. આ નથી લેવી નીચે. આ લેવાની જોવા કેવી મસ્ત છે. ના પાડાય તો જોઈ લો આ વાળી ક્રેટા છે. રચિતાને લોકોની કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં. થેન્ક યુ સો કોંગ્રેચ્યુલેશન્સ આંટી. થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન્સ દીદી. થેન્ક યુ. मिले हैं नसीब से आएगा पल ये ठिकाना मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel love when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे मेरी तुझको ही मैं चाहूं दोनों ने रोना दोनों ने हंसना सबनों में दसना अचानक तुमसे मिले हम ये तो नहीं है बेवजह કોંગ્રેચ્યુલેશન્સ. જોરથી બોલો થેન્ક યુ તો. હા કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ બધાને. પહેલા તો તમારો આભાર ને કે આટલે બધે લઈને આયા હે ને આટલે બધે લઈને આયા. હા કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. નહીં કે તમને કોંગ્રેચ્યુલેશન. અને તમને બી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. નિશિવ આમ જો બેટા આમ જોઈ સ્માઈલ કરજે. અંકલ ફોટો ક્લિક કરે છે તારો. નિશિવ સ્માઈલ. યે ક્લેપ ફોર નિશિવ. થેન્ક યુ.
ફાઇનલી અત્યારે અમે લોકો મહેસાણાથી નીકળી રહ્યા છે અને ગાડી જે આવી ગઈ છે મસ્ત મજાની નવી એ આગળ નીકળી ગઈ છે અને અમે લોકો અત્યારે છે પાછળ 2.5 જણા, હું, નિશિવ અને નિકેશ જેમ હતા એમના એમ જ, અને બધા ટ્રાન્સફર થઈ ગયા છે નવી ગાડીમાં. સો અત્યારે અમે લોકો પાછા જઈશું એક ફાર્મ હાઉસ ઉપર. અંધારું નહીં થાય તો સરસ મજાનું હજુ પણ શૂટ કરવાની ઈચ્છા છે, એટલે ડિપેન્ડ કરે છે કે કેવી રીતના વિડીયોઝ આવે છે, કેવી રીતનું અજવાળું અને અંધારું છે. તો અહીંયા આગળથી લેવાનું રીઝન અહીંયા બહુ જ તડકો આવે છે. રીઝન એ હતું કેમ કે પછી ડિલિવરીમાં કંઈક 2-3 દિવસ જેવું લાગતું હતું શોરૂમ પરથી, અને 2-3 દિવસ જો રાહ જોવા જઈએ ને તો એક થતું હતું એવું કે કમોરતા બેસી જતા હતા. એટલા માટે શું કે ભાઈબંધ, કેવી લાગી ગાડી? અરે મજબૂત, એક નંબર. મજબૂત ને? તો સો બસ કઈ નહીં, આપણે આગળ જઈએ અને મને જોઈએ વધારે છે કેમ કે ગમી ખબર? બ્લેક કલર હતો એટલે વધારે. હા બ્લેક કલર હતો. હા, જો તમને લોકોને દેખાય છે કે નિકેશનો ફેસ પણ ક્લિયર નહીં દેખાતો કેમ કે સુરત દાદા આવે છે. સો કંઈ નહીં, ફટાફટ આપણે લોકો પહોંચીએ આગળ. સો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે નાના ચિલોડા અને ગજબના ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. જે ફાર્મ ઉપર જે વિચાર્યું હતું કે શૂટ કરશું બટ એ પોસિબલ જ ના થયું બિકોઝ અડાલજને એમ બહુ જ ટ્રાફિક હતો. શું કેવું ભાઈબંધ? અરે ગજબ. નીચે ચાંદી લાગે છે. થાકી ગયા. આ મમ ખાવા જવાનું છે. મમ ક્યાં ખાવા જવાનું છે? ક્યાં કીધું પપ્પાએ? ક્યાં કીધું? ક્યાં ખાવા જવાનું કીધું? શું મમ ક્યાં ખાવાનું બેટા? હા ઓકે. સો રચિતા ને લોકો પાછળ ગાડીમાં છે તો એ લોકો આવે છે ને અમે લોકો પહોંચીએ પિઝા ખાવા માટે. સો લેટ્સ ગો. ભાઈ નિશુ શું ખાય છે? આ મંચુરિયન ખાય છે? કેવું બનાવ્યું છે? કેવું છે મમ્મ? કેવું છે? મમ કેવું છે નિશુ? આ કેવું લાગ્યું? મસ્ત છે. વાહ ભાઈ વાહ. પણ રિયલમાં ટેસ્ટી છે. આપણે આમ બાકી અનલિમિટેડ ખાઈએ ને બીજી જગ્યાએ એના કરતાં વધારે ટેસ્ટી છે. સો ગાઈઝ અત્યારે અમે લોકોએ જમી લીધું છે. નિકેશ આંટો મારવાના છે. શોર્ટ ડ્રાઈવ, લોંગ ડ્રાઈવ તો ના કહેવાય. યસ. અર્પિત કુમારે ધરાહર નિકેશને કીધું કે તમે આંટો મારી આવો તો નિકેશ જશે ગાડીનો આંટો મારવા માટે. હું આવું? ચલો. સો ફાઇનલી અત્યારે અમે લોકો આવી ગયા છે ક્રેટામાં અને ઠંડી બહાર બહુ હતી નહીં નિશુ? નિશુ નવી ગાડી કેવી છે? હે કેવી છે નવી ગાડી? ફિયાન સામુ જોઈને કે કેવી લાગે આ નવી ગાડી? કેવી છે? સારી છે? વાહ कैसी लग रही है हमारी? हमारी? ચાલવા તો દે. અરે બેસવામાં કેવી લાગી? અરે મસ્ત બેસવામાં. બેસવામાં તો અહીંયા ખાલી આ નથી, એ આવી જશે ટૂંક સમયમાં. યસ ગાઈઝ. એકદમ સ્મૂથ છે એમ તો. યસ ગાઈઝ. રચિતાનો લુક તમને બતાવું. ગાઈઝ એમ તો તમે જોયું છે પણ અત્યારે જોઈ લો અત્યારે કેવો થઈ ગયો છે આખા દિવસનો થાક. અને અમે લોકોએ વિચાર્યું હતું એવું બધું ના થયું. રાઈટ. કેમ કે શૂટ કરવાનું હતું, હાર પણ રહી ગયો ત્યાંનો ત્યાં. રહી ગયું છે. યસ. અને બહુ જ ઠંડી છે, ટ્રાફિક જે નડ્યો છે. ગાડી अच्छी है? बढ़िया है. अच्छी नहीं, बहुत अच्छी है. हाँ हाँ जो हमारा મેં ફ્લેશ कर दी थी. यस गाड़ी अच्छी है ना? अरे बहुत अच्छी है. તો આપણે એક્સચેન્જ કરી દઈશ. ના થાર તો થાર છે. એ તમારે લઈ જવી હોય તો લઈ જજો. બરાબર. તમારે લોકો લઈ જવી તો ક્યાં ના છે યાર. યસ. તો અત્યારે અમે લોકોએ મસ્ત એવો રાઉન્ડ લઈ લીધો. થોડો શોર્ટ જ લીધો છે બીકોઝ ઘરે જવાનું પણ લેટ થઈ રહ્યું છે. બાકી મજા આવી નિકેશ? અરે બહુ જ. બહુ મસ્ત છે ને ગાડી? એકદમ સ્મૂથ છે યાર. નવી છે ને? ના પણ બકા થાર ચલાઈએ ના ચલાઈએ. હા એ તો ફરક પડી જ જાય. પેલું તો આપણો પેલો હાથીનો એન્જિન ના હોય એવું છે. હા એ છે. અર્પિત કુમાર ફરી વખત કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને જોરદાર ગાડી છે. નિકેશ તો શું કહે છે ખબર છે કે બહુ સ્મૂથ ચાલે છે. મેં કીધું એક્સચેન્જ કરી લેવી છે. શું બેટા તને બતાવું? ઓકે હાઈ કરી દે બધાને. હાઈ કરી દે. આ ફુવા કોના છે? તારા છે? એમાં શર્મા જ શું કરવા? સો ચલો મળીએ. આંટી બાય બાય. સારું બાય બાય બેટા. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને વાગવામાં અત્યારે થઈ ગયા છે 9:30. જોરદારનો થાક લાગ્યો છે. એની સાથે સાથે આજે બહુ જ ખુશ હતા અને અમારી ખુશી તમારા લોકોની સાથે શેર કરી છે બિકોઝ તમે લોકો પણ અમારી ફેમિલી છો. કેમ કે જે બહુ બધા બ્લેસિંગ્સ આપે છે, બહુ બધો પ્રેમ આપે છે. તો આવો ને આવો પ્રેમ એ લોકોને પણ આપતા રહેજો, અમને પણ આપતા રહેજો. અને હજુ એક સરપ્રાઈઝ છે તમારા બધાની સાથે શેર કરવાની છે. જે સરપ્રાઈઝ આવવાની છે નેક્સ્ટ મંથની અંદર, એટલે એ પણ મિસ ના કરતા.
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.